જૂનાગઢમાં બિલ્ડર મનીષ કારિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। બિલ્ડર મનીષ કારિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી। ત્યારે ચોબારી રોડ પર આવેલું છે પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર। ત્યારે બિલ્ડરે રૂપિયા 2.43 કરોડની છેતરપિંડી આચરી તો મકાન બનાવી દેવાની લાલચ આપવામાં આવી હતી। ત્યારે બિલ્ડર મનીષ કારિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। ભોગ બનનાર પાસેથી પૈસા પડાવીને ફરાર થયો હતો। ત્યારે ઓફિસ અને મોબાઈલ બંધ કરી નાસી છૂટ્યો હતો। તો ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તો અનેક લોકો સાથે બિલ્ડરે છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે મકાન અને પ્લોટના નામે પૈસા પડાવીને બિલ્ડર રફુચક્કર થયો છે। સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં બિલ્ડર મનીષ કારિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસ કે જે રીતે જૂનાગઢના એક બિલ્ડર સામે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ બિલ્ડરની સાથે અન્ય એક સંજય ભંડારીનો પણ સમાવેશ થાય છે। તે લોકો મકાન બનાવી આપશે અને પ્લોટની વેચાણ કરે છે તેવી લોભામણી લાલચો ફરિયાદીઓને આપવામાં આવી હતી। જે ભોગ બનનાર છે તેની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી શકે છે। અત્યારે જે એક ફરિયાદી અને અન્ય ભોગ બનનાર આવ્યા છે તેની રકમની વાત કરીએ તો 2.43 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી લેવામાં આવી છે। પ્લોટ બતાવે, બાદમાં મકાન બતાવે અને તેના સોદા પેટે જે રકમ છે તે લઈ લેતા હોય છે અને બાદમાં તે રકમ પણ પરત નથી આપવામાં આવી કે તેમને પ્લોટ કે મકાન બાદમાં ન આપવામાં આવતા અંતે ફરિયાદી અને ભોગ બનનારો છે તેમણે બી ડિવિઝન પોલીસનો સહારો લીધો હતો અને પોલીસ દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। બિલ્ડર મનીષ મોહનલાલ કારિયા અને સંજય ભંડારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જોવું એ રહ્યું કે ખરેખર આ બિલ્ડર પોલીસના હાથે પકડાય છે કે નહીં, કારણ કે બિલ્ડર છે તમામ લોકો સાથે સંપર્ક હોઈ શકે અને હજુ આ બિલ્ડરે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે પણ આંકડો વધી શકે તેવી શક્યતા છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર।